હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27 ઓગસ્ટ 2025ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. એની હું તમને ગેરંટી આપું છું. આનાથી બહાર ક્યાંય નહીં આવે. હું કરું ને તો ચાલો શરૂ કરીશું, બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર. અને હા, આજે હું સાંસ્કૃતિક વારસાના ભાગ ત્રીજો મૂકી દઈશ, તો તમે એ પણ જોઈ લેજો. તમે પહેલો ભાગ ના જોયો હોય, બીજું ના જોયો હોય, તો એ તમારો ગેરફાયદો છે, એની હું તમને ગેરંટી આપું છું. કારણ કે એકદમ ઓથેન્ટિક બુક ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અને હસુતાબેન સેદાણી દ્વારા જે બુક બહાર પાડવામાં આવી છે, એમાંથી જ મેં કોઈ પીવાયક્યુ અને એ પણ ડિટેલ સાથે બનાવ્યા છે. એમસીક્યુ, પીવાયક્યુ પણ અંદર આવરી લીધા છે. ક્યાં ક્યાં પીવાયક્યુ તરીકે પૂછાયું છે, એ બધી ડિટેલ મેં આપી છે. તમે નહીં જોવો ને તો તમારો ગેરફાયદો છે. આઈ નો કે તમને બધા મોટી મોટી ચેનલો વાળા જે એટ્રેક્ટ કરે છે, પરંતુ એક વખત તમે જોશો ને તો એમનાથી પણ સારો અને કોઈ પણ બકવાસ વગરના કન્ટેન્ટ તમને આપ્યું છે. આફ્ટર ઓલ, એ તમારી મરજી છે, તમારે જોવું ના જોવું. બાકી હું તમને એટલું કહીશ કે ગેરફાયદો તમને થશે, કારણ કે મેં એક એક પેજ ઉપરથી નીકાળ્યા છે ક્વેશ્ચન્સ, અને એનું ડિટેલ પણ તો એટલું મસ્ત રીતે આપ્યું છે. અને હા, તમે જો જે પણ એક્ઝામની તૈયારી કરતા હશો ને, એ લોકોએ મારા વિડીયો જોયા હશે ને, જે લોકોએ અને પીવાયક્યુ જોયા હશે ને, તો ઓલમોસ્ટ બધું જ પૂછાય છે. એ લોકો તો શું, તમારા ક્લાસીસ વાળા એક સામટે 200 ક્વેશ્ચન આખા મહિનામાં જે કરાયું એ ખડકલો ખરકી દે છે, અને આ એમપી કરશે એવું નહીં આવે. હું તમને 60 કે 70 ક્વેશ્ચન જ આપીશ બે ભાગમાં, અને એમાંથી આવે છે એની પણ મારી ગેરંટી છે, પણ તમારી મરજીની વાત છે. છેલ્લા 6 મહિના કરંટ અફેરનો પહેલો ભાગ તો મૂકી દીધો છે, અને 7મી પહેલા ઓલમોસ્ટ 5મી સુધીમાં હું તમને એ પણ આપી દઈશ બીજો ભાગ. બરાબર છે? ચાલો હવે શરૂ કરીશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે. અને હા, સાથે સાથે આની રોજના કરંટ અફેર સાથે હું ભૂગોળના 5 પ્રશ્નો પણ મૂકું છું, જે ગુજરાતની જે આપણે ધોરણ 11ની બુક છે એમાં પાછળ આપેલા છે પ્રકરણ વાઇઝ, એમાંથી જ હું લઈને મૂકું છું. તો એ પણ તમે સોલ્વ કરતા રહેજો. એ પણ પીવાયક્યુમાં પૂછાયેલા છે. IONS હેઠળ ઇમર્જિંગ લીડર્સ પેનલ ડિસ્કશન ક્યાં યોજાઈ રહ્યું છે? આઈઓએનએસ હેઠળ ઇમર્જિંગ લીડર્સ પેનલ ડિસ્કશન ક્યાં યોજાઈ રહ્યું છે? ઓપ્શન એ પોરબંદર, ઓપ્શન બી કોચી, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન બી કોચી, કેરળના કોચીમાં યોજાય છે, યાદ રાખી લેજો. હવે હું તમને કશું નહીં હોઉં, બરાબર? લાઈક શેર કરવાનું, કારણ કે મને ખ્યાલ આવી ગયો છે કે તમને બહુ વધારે પડતા બકવાસ સાથે જે મોટા મોટા ક્લાસીસ વાળા તમને કન્ટેન્ટ આપે છે, એ જ તમને ગમે છે. તમને એવું લાગે છે કે એ બેસ્ટ છે. તમે ક્યારે નાના લોકો તરફ ધ્યાન આપવાનું તમારું મકસદ જ નથી હોતો, રાઈટ? ચાલો શરૂ કરીશું. ઇન્ડિયન ઓશન નેવલ સિમ્પોઝિઝમ એનું પૂરું નામ છે. 2008માં પ્રથમવાર શરૂ કરવામાં આવી હતી. પૂરું નામ યાદ રાખી લેજો. દર 2 વર્ષે એની યજમાની બદલાય છે. IONSમાં 24 સભ્ય અને 9 પર્યવેક્ષક, એટલે કે કુલ 32 દેશ છે, બરાબર? IONSમાં અત્યારે તમને પૂછે કે વિધાન વાક્યમાં કેટલા દેશ છે, તો 32 દેશ છે. 4 વિભાગોમાં હોય છે: દક્ષિણ એશિયાના દેશો, પશ્ચિમ એશિયાના દેશો, પૂર્વ આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો, અને આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના દેશો, એમ 4 ભાગમાં એ વહેંચાયેલું છે, બરાબર? હિન્દ મહાસાગર, ખાસ તો હિન્દ મહાસાગર કિનારે જે દેશો વસેલા હોય એમના વચ્ચે પરસ્પર સહયોગ, સમન્વય માટે આનું આયોજન કરવામાં આવે છે. મુખ્ય અતિથિ કોણ હતા? તો આ કાર્યક્રમના ભારતમાં યોજાયું છે, એટલે ભારતના જય કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ શ્રીનિવાસ છે, બરાબર? 2 દિવસ ચાલશે. 18 દેશોના પ્રતિનિધિ ભાગ લેશે. અને શું ચર્ચા કરવામાં આવશે? તો હિન્દ મહાસાગર ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્વ, તેના પડકારો, સમુદ્રી સુરક્ષામાં નવી ટેકનોલોજી યુઝ કરવી, સમુદ્રી સહકાર મજબૂત કરવો જેવા મુદ્દા પર ધ્યાન અપાશે. હવે તમને ખ્યાલ હશે, હિન્દ મહાસાગરનું જે મોતી કહેવાય છે, મોતું તે ના કહી શકો, પરંતુ આફ્રિકાનું પ્રવેશ દ્વાર કોણ છે? તો મોરેશિયસ, યાદ રાખી લેજો. કેરળમાં યોજવામાં આવેલ 5મા લોક સંવર્ધન પર્વનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? ગૃહ મંત્રાલય, નીતિ આયોગ, અલ્પસંખ્યક મંત્રાલય કે એક પણ નહીં? તો અહીં આપણો જવાબ શું આવશે? આપણો જવાબ અહીં આવી જશે ઓપ્શન સી, અલ્પસંખ્યક મંત્રાલય.
ઓકે, યાદ રાખી લેજો. 10 દિવસ સુધી આ ઉત્સવ ચાલશે. 100 થી વધારે કારીગરો, પાક કલા નિષ્ણાતો અને વિવિધ કલાના આગળ પડતા અગ્રણીઓ ભાગ લેશે. ખાસ કરીને યુપીની જરીની ચિકનકારી, બિહારની મધુબની પેઇન્ટિંગ, છત્તીસગઢનું લોહ શિલ્પ, બધું અલગ અલગ જે રાજ્યની વિશેષતાઓ છે ક્રાફ્ટિંગની ને એની પાક કલાની ને એ બધી જ અહીંયા 10 દિવસ સુધીમાં દર્શાવવામાં આવશે. પ્રથમ વખત ક્યાં યોજાયું હતું? તો દિલ્હી ખાતે. દર વર્ષે દિલ્હીમાં જ યોજાતું હતું. આ વખતે યોજાયું છે બહાર. ક્યાં? તો આ પણ યાદ રાખજો. અલ્પસંખ્યક મંત્રાલય છે, બરાબર. અને આ પણ કોચીમાં યોજાયું છે, એ પણ યાદ રાખી લેજો. મેં લખ્યું નથી પણ હું કહી દઉં છું તમને, બરાબર. IBCA માં સત્તાવાર રીતે જોડાનારો કયો દેશ બન્યો? તમને ખ્યાલ જ હશે IBCA માં કેટલા વર્ષોથી ચર્ચા ચાલે છે ને આનું તો મેં તમને બહુ વખત કરાવ્યું છે રિવિઝન, રાઈટ? તો બીજાની જેમ ઘુટ્ટી નહીં પીવડાવું વારે વારે, કારણ કે મેં 2 થી 3 વાર કરાવ્યું છે, એ ઇનફ છે. બીજા બધા લોકો વિડીયો લાંબા કરવા માટે એમને પૈસા મળે ને એટલા માટે એકની એક ઘુટ્ટી રિવિઝન ના નામે પીવડાવશે અને પછી એમ કે અમે કેટલું બેસ્ટ કરાવીએ છીએ. અને સ્ટુડન્ટને પણ એવું લાગે છે, સ્ટુડન્ટને એવું લાગે છે કે હા ભાઈ આ મસ્ત કરાવે છે, એ પોતાનું માર્કેટિંગ કરે એવી રીતે એકની એક ઘુટ્ટી વારે વારે પીવડાઈને. તો તમને ગમે છે એવું, કારણ કે આનું રિવિઝન તમે બહુ જ કરાવ્યું છે, મને પણ ખબર છે. ચેસનું પણ મેં તમને કરાવ્યું છે. હા, ઘણા ક્લાસ વાળા ચેસની વાત નહીં કરે એટલે ડી ગુકેશ થી શરૂ કરીને પોતાને બેસ્ટ બતાવવા માટે શરૂ કરી દેશે. 15 મિનિટ એમાં કાઢી દેશે એટલે વિડીયોની લેન્થ પણ વધી જાય, એમને માર્કેટિંગ થાય, એમને જાહેરાતો મળી જાય, એને પૈસા મળે. એમને કે સ્ટુડન્ટ ની પડી છે, સ્ટુડન્ટને તેવું. અને પછી પોતાને બેસ્ટ કે હું કેવું મસ્ત કરાવું છું, જો મારું કેટલું બેસ્ટ છે, હું કેવું સરસ રિવિઝન કરાવું છું, રાઈટ? અને તમને એવું જ લાગે એકની એક ગુટ્ટી પીવડાવે તો તમને એવું ગમે છે. IBC સત્તાવાર રીતે કયો દેશ જોડાયો હોત? ઇન્ડોનેશિયા, ભારત, નેપાળ, થાઈલેન્ડ. તો પહેલા તો શું છે? ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ, એટલે કે બિલાડી કુળના પ્રાણીઓ માટે છે. વડાપ્રધાન, આપણા ભારતના વડાપ્રધાન દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. હવે સત્તાવાર રીતે કોણ જોડાયું છે? નેપાળ. થાઈલેન્ડ નહીં આવે, નેપાળ આવશે. ઓપ્શન સી નેપાળ. પહેલા જાહેરાત થઈ હતી કે એ પણ જોડાયેલું છે, પણ સત્તાવાર રીતે જયારે એગ્રીમેન્ટ સાઈન થાય તે સત્તાવાર કહેવાય છે, રાઈટ? 90 થી વધુ દેશો એવું એલાયન્સ છે કે જ્યાં 9 થી વધુ દેશો છે, બરાબર, જ્યાં વાઘ જોવા મળે છે. અને ઘણી જગ્યા એવા છે કે વાઘ જોવા મળતા નથી, પરંતુ પ્રાણીઓની રક્ષા પ્રત્યે રસ ધરાવે છે બિલાડી કુળના, એટલે એ જોડાયા છે. એમનો ઇન્ટેન્સ ફક્ત એટલો છે, રાઈટ? હવે કર્ણાટક માંથી આપણે, તમને ખ્યાલ હોય તો IBCA ની જાહેરાત ક્યાંથી કરવામાં આવી હતી? કર્ણાટક થી. નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ક્યારે? તો પ્રોજેક્ટ ટાઈગર. હવે પ્રોજેક્ટ ટાઈગર ના 50 વર્ષે કરી હતી. તો પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ કરવો થયો હતો? 1973 માં. એ પણ યાદ રાખવી આપણી ફરજ છે. બિલાડી કુળમાં કયા કયા પ્રાણીઓ આવે છે એ તમારે મને કહેવાનું છે. અચ્છા, આની જાહેરાત કોણ કરે છે? તો આ એલાન એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ મંત્રાલય હેઠળ આવતા NTCA દ્વારા કરવામાં આવી છે. NTCA નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી વન્યજીવ અધિનિયમ 1972 હેઠળ 2006 માં બન્યું હતું. NTCA 2006 માં બન્યું હતું, બરાબર. કૈલાશ સાંખલાની એને આગેવાની સોંપાઈ હતી, અધ્યક્ષ છે. અચ્છા, ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કોણ તરીકે જાણીતું છે? વાલ્મીકી. તમારે મને કહેવાનું છે. હમણાં જ તેમનું નિધન થયું છે. મેં કરાવેલું પણ છે, તમને બોલો. હું PDF માં નાખી દઈશ, નહીં હોય તો. બોલો, ખ્યાલ હોય તો કહી દો. મેં એક નામ લખ્યું છે અહીંયા. લખેલું જ છે.
કૈલાશ સાંખલા લખેલું હતું જરા કેમ આટલો વિચાર કરો છો? ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોણ જાણીતું છે? તો કૈલાશ સાંખલા છે, બરાબર, યાદ રાખી લેજો. અને એટલા માટે જ એમને આ સોંપાયું હતું, બરાબર છે. અચ્છા, વાઘની વાત ચાલે છે તો સૌથી પ્રોજેક્ટ ટાઈગર 73 જીમ કોર્બેટ નેશનલ પાર્કથી શરૂ કરવામાં આવ્યો હતો, બરાબર. તો એની જવાબદારી એનટીસીએ ની જવાબદારી કૈલાશ સાંખલાને કેમ સોંપાઈ હતી? તો એ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે એટલા માટે, બરાબર. હવે ક્યારે શરૂ થયું હતું પ્રોજેક્ટ ટાઈગર? 1973, બરાબર. એક મિનિટ, પાણી પીલું. અને હા, વાલ્મિક થાપર તો એ પણ ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે કે તેમને ટાઈગર એક સારા લેખક હતા અને વાઇલ્ડ લાઈફ વિશે એમણે ખૂબ લખેલું છે એટલા માટે એ પણ યાદ રાખી લેજો, બરાબર. એટલે ઘણી વખત પૂછાઈ જતું હોય છે બેની વચ્ચે, તો તમારે યાદ રાખવાનું વાલ્મિક થાપર કાં તો કૈલાશ સાંખલા. અને ભાઈ કેમ તો વાલ્મિક થાપરનું હમણાં જ નિધન થયું હતું, લગભગ જૂન 2025 ની આસપાસ થયેલું છે. એટલે તમારે યાદ રાખવાનું છે કે કૈલાશ સાંખલા અને વાલ્મિક થાપર તમને જે પણ આપેલું હોય ને એ ટીક કરવાનું રહેશે, બરાબર. અને વાલ્મિક થાપરે બહુ બધી પુસ્તક લખી છે, તો હી ઇઝ અ રાઇટર ઓલ્સો, બરાબર. હવે આપણે જોઈ લઈશું જીમથી ચાલો અત્યારે હાલ કેટલા ટાઈગર રિઝર્વ છે? 58. એમાં મધ્યપ્રદેશનું માધવપુર સૌથી છેલ્લું છે. ટાઈગર દિવસ ક્યારે? 29 જુલાઈ. સૌથી વધુ વાઘ મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તરાખંડ. મોટું અભયારણ્ય ટાઈગરનું આંધ્રપ્રદેશનું નાગાર્જુન શૈલમ અને બીજું આસામનું માનસ. બંને યાદ રાખી લેજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી આવશે આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી. ભારતીય નૌસેનામાં ક્યાંથી જલાવરણ કરાયું? તો આપણા વિશે જ શીખેલું છે. પ્રોજેક્ટ 17 એનો ભાગ છે, શિવગીરી ક્લાસની છે, રાઈટ. ક્યાંથી કરાયું? તો હું સીધો જવાબ જ કહી દઈશ, ઓપ્શન બી. કારણ કે મને પણ તમારો સપોર્ટ નથી મળી રહ્યો. હું આટલું બધું મહેનત કરીને તમારા માટે લઈને આવું છું ને, પણ તમને નથી પસંદ આવતું. તમને ફક્ત ને ફક્ત જે બકવાસ સાથે બહુ મોટા ક્લાસીસ વાળા હોય છે ને એ જ તમને ગમે છે. એટલું તો મેં જોઈ લીધું છે કે અત્યારના વિદ્યાર્થીઓને એવું જ ગમે છે, મોટું મોટું જોઈને અંજાઈ જાય. એ લોકો એમના ક્લાસમાં છે ને પૈસા લઈને આટલો બધો બકવાસ નહીં કરતા હોય, પેઇડ સર્વિસ આપતા હોય ને એટલે ટુ ધ પોઈન્ટ જ કરાવતા હોય. તમને અહીંયા આવીને તમારો ટાઈમ વેસ્ટ કરશે. ચલો જોઈ લઈશું. આ ફ્રિગેટ છે, શું છે? આઈએનએસ ઉદયગીરી અને આઈએનએસ હિમગીરી. મોટા ભાગે એક સિમ્પલ વન લાઇનરમાં પૂછાતું કે આઈએનએસ ફ્રિગેટ છે શું છે એમ પૂછાતું હોય છે, બરાબર. વોરશિપ છે, સબમરીન છે, પૂછાતું હોય છે. 15 હેઠળ બનેલું છે પ્રોજેક્ટ, બરાબર. 15 નહીં આવે, અહીંયા 17 એ આવશે. 17 એ હેઠળ બનેલી શિવાલિક ક્લાસની ફ્રિગેટ છે, યાદ રાખી લેજો. ઉદયગીરીને મુંબઈ સ્થિત મુંબઈનું મજગાંવ લિમિટેડ દ્વારા બનાવી છે અને હિમગીરીને કલકત્તાની કઈ તો ગાર્ડન ટ્રીપ, બરાબર. આપણે એના જોઈ લઈશું. ઉદયગીરી એની શ્રેણીની સૌથી ફાસ્ટ છે, એ પણ યાદ રાખજો. બંનેમાં શું છે? તો સ્ટીલ્થ ટેકનોલોજી છે, જેથી રડારમાં પકડાશે નહીં. આઈએમપીએસ પ્લેટફોર્મ ધરાવે છે, એટલે કે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ છે. જે પછી મેન પાવરની બચત, રિયલ ટાઈમ મોનિટરિંગ, ફોલ્ટ ડિટેક્શન સિસ્ટમ ધરાવે છે. એમ જ કમ્બાઇન્ડ ડીઝલ ઓર ગેસ જેવી પ્રણાલી, એટલે કે બંનેથી ચાલે છે, ગેસ અને ડીઝલ. ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ અનિલ દયાલસિંહ, ઓપ્શન બી અજીત દોવલ, ઓપ્શન સી દનિયાસ મહેશ્વરી, અહમદ કિડવઈ. બોલો, તમારે મને કહેવાનું છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, અનિલ દયાલ સિંહ, બરાબર છે. શું આવશે? અનિલ દયાલ સિંહ, બરાબર છે. તમારે મને કહેવાનું છે અજીત દોવલ કોણ છે. તો અજીત દોવલ કોણ છે એ તમે મને કહી દો ફટાફટ. તો અજીત દોવલ એનએસએ ના અધ્યક્ષ છે, બરાબર. મેઇન ડી કહેવાય છે એ, એટલું તમારે યાદ રાખવાનું છે. દિનેશ મહેશ્વરી કોણ છે?
તો દિનેશ મહેશ્વરી છે 23માં વિધિ આયોગના અધ્યક્ષ છે. વિધિ આયોગના, નીતિ આયોગ નથી કહ્યું, વિધિ આયોગ કહ્યું છે. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ બિલકુલ ના કરતા, બરાબર. હવે આગળ વધીશું તમારે. અને અહેમદ કિદવઈ કોણ છે? તો DGCA છે, બરાબર. એટલું યાદ રાખજો. બધાના ઓપ્શન મેં તમને કહી દીધા છે. હવે આપણે જોઈ લઈશું આરવી. તેમાં પહેલા શું હતો? તો CRPF અને ITBP ના પૂર્વ ડીજી રહી ચૂક્યા છે. દેશના આંતરિક સમસ્યા પર રણનીતિ બનાવી, સુરક્ષા પરિષદ મજબૂત કરવી વગેરે કાર્ય કરે છે. આતંકવાદ, ડેટા ઉપલબ્ધિ, સુરક્ષા એજન્સી વગેરે વચ્ચે સાયુજ્ય સાધવાનું પણ કાર્ય કરશે. હવે આપણે 5 ફટાફટ MCQ જોઈ લઈશું. જ્વાળામુખ નળી પર કટોરા જેવી આકૃતિ રચાય છે તેને શું કહે છે? જ્વાળામુખ નળી, ક્રેટર, જ્વાળાકુંડ, એક પણ નહીં. તો અહીંયા આવશે ઓપ્શન બી, ક્રેટર. આવું ક્રેટર આપણું પાવાગઢનું દૂધિયું તળાવ છે. વિશ્વનો સૌથી ઊંચો જ્વાળામુખી ક્યાં આવેલો છે? દક્ષિણ અમેરિકા, ઇટલી, ઓસ્ટ્રેલિયા, એક પણ નહીં. તો ઓપ્શન એ દક્ષિણ અમેરિકા. કયો? કોટોપોક્સી. ભૂકંપ નીચે આપેલા કયા કારણોમાં કયું કારણ જવાબદાર છે? સ્તરભંગ, જ્વાળામુખી પ્રસ્થાપન, ભૂસંતુલન પરિસ્થિતિ કે પાણીની વરાળ? માનવીય કારણો. તો ઉપરના બધા. તો બસ હવે આજ માટે આપણે આટલું જ રાખીશું અને ફરી કાલે મળીશું નવા કરંટ અફેર સાથે. તમે મને સપોર્ટ ના કરો પણ હું તમને આપીશ સપોર્ટ, રાઈટ. મેં નક્કી કર્યું છે કે મારે મારા વિદ્યાર્થી મિત્રોને મારું બેસ્ટ આપવું છે. અને મેં આ બધા ક્લાસીસ વાળાનું જે બકવાસ ટોટલ કરાવે છે ને એ જોઈને જ મેં નક્કી કર્યું હતું. એ તમારી મરજીની વાત છે. તમારે ત્યાં જવું હોય તો હું નહીં આપું. હવે ધીરે ધીરે હું બંધ કરી દઈશ, ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો ત્યારે હવે વિદાય લઈશું. તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક શેર કરી છે તો લિંક જોઈ લેજો. અને આજે રાત્રે 10 વાગે તમે ઓનલાઈન થવાનું ચૂકતા નહીં, કારણ કે 10 વાગે હું મારો લોક સાંસ્કૃતિક વારસાનો 3જો ભાગ મૂકી દઈશ, જેમાં મેળાઓ વિશેની વાત છે. અલગ અલગ મેળાઓ નહીં પણ નૃત્ય વિશેની વાત છે. અલગ અલગ નૃત્યો, અને એટલી મસ્ત મજાની છે ને કે તમે ખરેખર ક્યાંય નહીં વાંચ્યું હોય. બેસ્ટ સોર્સ મેં લીધા છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ પ્લસ ગુજરાત ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ તરફથી જે બુકલેટ બહાર પાડવામાં આવે છે એ. એટલે તમે જોશો ને તો તમને ખરેખર મજા આવશે. પહેલા 2 વિડીયો પણ તમે જોયા હશે ને તો તમને આઈડિયા આવી જશે. બીજા બંનેમાં મેં એ રીતે જ કર્યું છે. હવે તમારી મરજીની વાત છે, તમે શું કરશો, બરાબર. અને આ વિડીયોની લિંક ઈચ્છા થાય તો શેર કરી દેજો, ઈચ્છા થાય તો લાઈક કરી દેજો, ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો. અને હા, ભૂગોળની સિરીઝ હું હવે બંધ કરીશ, કારણ કે મને લાગે છે કે તમને પસંદ નથી આવતું, રાઈટ? તો એ હું આજથી નહીં આપું. આજે આપણું લાસ્ટ સેશન હશે ભૂગોળના 5 ક્વેશ્ચન. તમારે ચાલુ રાખવું હોય તો કમેન્ટ કરી દેજો. ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.